હેલો, કેમ છો? મજામાં? તમારી સાથે હું છું હીરા. સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકામાં, પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાણી હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. અને આજનો જે એપિસોડ છે ને એટલે ધમાકેદાર થવાનો છે. તો અમે આવી પહોંચ્યા છે હોટલ પ્રાઇડ પ્લાઝામાં અને મારી સાથે હાલ એ કોરિયોગ્રાફર છે કે જેઓને જોઈને બધા જ લોકો થીરકવા માંડે છે. એકદમ સરસ સ્ટાઇલિસ્ટ લુક સાથે આજે આપણી સાથે એપિસોડ કરવાના છે કુશ બેન્કર, કે જેમનું જોરદાર સ્વાગત કરીએ. કુશ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ. અને બિલકુલ આ હોટલના સુપરસ્ટાર શેફને મળવાનું બાકી છે, रंजन पांडे. रंजन जी, आपનું પણ ખૂબ ખૂબ સ્વાગત. जी नमस्कार. टीवी 9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. जैसा कि प्राइड प्लाजा अहमदाबाद के सबसे फेमस रेस्टोरेंट सीडलिंग बारबेक्यू में कूश जी का स्वागत है. थैंक यू. जैसा कि आपने बताया कि कूश जी एक बहुत ही फेमस अहमदाबाद में कोरियोग्राफर हैं. उसके साथ साथ मुझे लगता है कि जो उन्होंने सबसे बड़ा काम किया है, उनकी एकेडमी जो है द वर्ल्ड ऑफ डांस, उसके थ्रू जो उन्होंने सैकड़ों बच्चों को डांस सिखाया है, वो सबसे बड़ी चीज़ है. आपका ज्ञान किसी और को दें और उससे बहुत सारे लोग सीख करके डांसर बने, तो ये बहुत बड़ा अचीवमेंट है कूश जी का. उसके लिए कॉन्ग्रेचुलेशंस. थैंक यू सर. और थैंक यू. आपके लिए 2 स्पेशल रेसिपी लेकर के आया हूँ मैं. जैसे आपको पर्सनली मैं जानता हूँ आपको क्या पसंद है. थैंक तो यू सर. जो हमारी फर्स्ट रेसिपी है वो है इंदौरी भुट्टे की खीर. બિલકુલ, તો બનાવना સ્ટાર્ટ करें. जी बिल्कुल. इसके लिए थोड़ा सा ऑयल लिया है मैंने और इसमें हम तड़का लगाने वाले हैं. બિલકુલ. તો એ પહેલા જ્યારે શેફ રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે તો આપણે કુશને એ પૂછી લઈએ કે તમને સૌથી વધારે શું ભાવે છે? સૌથી વધારે મને જો ઘરની વસ્તુ ભાવતી હોય તો મમ્મીની દાળ છે, જે મને અરે બહુ વાહ. જ ભાવે છે. અને હું બહાર પણ જ્યારે જઉં છું ત્યારે ઓલવેઝ પહેલો ઓર્ડર મારો દાલ ફ્રાયનો હોય છે. અને આજે शेफ आपको दाल फ्राई ही बनाना था. देखिए हमारे गेस्ट को दाल फ्राई ही खाना है. दाल तो जिंदगी भर खाएं, आज शेफ के हाथ की कुछ और खा लें. વાવ, और ગ્રેટ. રેસીપી બનાવવાના છે ને ભુટ્ટા ખાસ મારી ધ્યાન રાખજો. भुट्टा तो वैसे भी बहुत डांस में आता है. हीरो हीरोइन भुट्टा खाते हुए शूटिंग बहुत करते बार, हैं. और અને बहुत बार. કોરિયોગ્રાફર યાદ જ આતા હૈ. કરાવે, એ કોરિયોગ્રાફર જ પણ એ ભુટ્ટા કરાવે. અમે ઓલવેઝ ઝાડની પાછળ કરાવીએ છીએ. ઓકે કુશ, બહુ જ બધું આપણી પાસેથી જાણવું છે કે જ્યારે કોરિયોગ્રાફરની સામે કોઈ સિનિયર એક્ટર જેને ડાન્સ કરવાનો હોય ત્યારે એ સિચ્યુએશન કેવી હોય છે? સૌથી પહેલાં તો અમે જ્યારે કોરિયોગ્રાફ કરતા હોય કોઈ મોટા સ્ટારને તો સૌથી પહેલાં એની મૂડ જોવામાં આવે છે. જે સ્ટાર તમારી સામે આવે છે એનો મૂડ જોઈને અમે કયો સ્ટેપ્સ, જેમ કે સલમાન સર છે તો એનો એક ડિફરન્ટ સ્ટાઇલ છે શીખવાની. એવી રીતે શાહરૂખ સરની એક ડિફરન્ટ સ્ટાઇલ છે, રણવીર સિંહની એક ડિફરન્ટ સ્ટાઇલ છે, રણવીર કપૂરની એક ડિફરન્ટ સ્ટાઇલ છે, ટાઈગર શ્રોફની એક ડિફરન્ટ સ્ટાઇલ છે. તો દરેકનું એક ડિફરન્ટ સ્ટાઇલ છે કે જેમાં બહુ બધી જગ્યાએ ગોવિંદાની એક ડિફરન્ટ સ્ટાઇલ છે કે દરેકની પોતાની એક ડિફરન્ટ સ્ટાઇલથી કોરિયોગ્રાફ થતો હોય છે. અને હું પોતે એવું માનું છું કે કોરિયોગ્રાફીમાં કોઈ મોટા સ્ટાર કરતાં તમે જો સની દેઓલને તમે સરસ રીતે નચાઈ જાણો છો તો તમે સારા કોરિયોગ્રાફર છો. બિલકુલ. એકાદ એક્ટરનું નામ લઈશ Okay. કે જેની તમારે એક યુનિક સ્ટાઇલ કરીને બતાવવાની છે Okay. કે આ એ કરી લે છે બહુ સારી રીતે. સૌથી પહેલા ગોવિંદા. સૌથી પહેલાં ગોવિંદા ગોવિંદાની સ્ટાઇલ છે, બહુ બેઝિક સ્ટાઇલ છે, જેની મુવમેન્ટ છે. અહીંયા કરી શકાશે મને? જે હાથની મૂવમેન્ટ અને એક્સપ્રેશનથી તમે અમારા દર્શકોને કરી. પહોંચી શકાશે બસ. અરે વાહ. બેઝિક ગોવિંદા સ્ટાઇલ છે જે આપણે તડકામાં પણ ધીરે ધીરે નાખજો ગોવિંદા સ્ટાઇલથી. जी बिल्कुल. शेफ आप ट्राई करना. आप कर वो सकते स्टाइल से डालो कुछ गोविंदा की स्टाइल से. हाँ, हम भी शेफ कर आप सकते ट्राई हैं. कर सकते हैं. ये जीरा है और डांस करते हुए या क्या बात है. બહુ જ એટલે બહુ શાનદાર. સલમાન. सलमान एक एटीट्यूड से आता है और एटीट्यूड पे ही काम करता है क्योंकि उसको ज़्यादा दिखाना होता है. मैं दिखा नहीं सकता अभी बट इस गुड इन विद गुड एटीट्यूड. બિલકુલ. और एक दूसरा सलमान का एक बेसिक जहाँ से सिग्नेचर हाँ. स्टेप्स हुआ था, हुड दबंग 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 अरे वाह. हुड दबंग दबंग. શાહરુખ. शाहरुख शाहरुख खान तो मैं भी कर लेता हूँ. और ये तो पे शेफ भी कर focus लेगा. करो. शाहरुख सर 1 2 3 थोड़ा सा ये लेग को राइट निकालो बाहर. यस અને ધીરેથી હાથને ખોલો. અરે વાહ. વાવ. તમે પણ હું પણ. 1 2 with the શાહરુખ. yes 1 2 3 go. या क्या बात है. તમને પણ એટલી મજા આવી જશે. સૌથી વધારે તમારો ફેવરેટ એક્ટર કોણ છે જેમની સાથે કામ કરીને તમને જલસો પડી જાય છે? જેમની સાથે કામ કરીને મને જલસો પડે છે બહુ બધા એક્ટર છે. ટાઈગર શ્રોફ છે, રણવીર સિંહ છે,
અને ગોવિંદા ઇઝ ઓલ્સો હા. અમેઝિંગ એક્ટર. ખાસ હવે જ્યારે બોલિવૂડની આટલી બધી વાતો થઈ ગઈ છે તો ગુજરાતીમાં એવી કોઈ ફિલ્મ છે કે જેનો ડાન્સ તમને સૌથી વધારે ગમતો હોય ને? હું હાલની વાત નથી કરી રહી, નરેશ કનોડિયા, હિતેન કુમારના જમાનાની વાત કરી રહી છું. બહુ બધા ઇન પાસ્ટ આપણે પોતે ઉપેન્દ્ર ત્રિવેદીથી માંડીને હા. નરેશ કનોડિયાથી માંડીને Cool. બહુ જ બધા ગુજરાતી સ્ટાર સાથે મલ્હાર સર અને હવે તો બધા બહુ જ બધા સ્ટાર સાથે ગુજરાતી ફિલ્મ બહુ જ હાઈટ ઉપર જઈ રહી છે. પણ પહેલે જ્યારે શરૂઆત હતી ત્યારે કિરણ કુમાર, ગુજરાતના કિરણ કુમાર એક એવા સ્ટાર તરીકે અમિતાભ બચ્ચન કહેવાય ગુજરાતીના કિરણ કુમાર સર. બિલકુલ. તો એ રીતની એમની પ્રેઝન્ટેશન હતી, એ રીતની એમની એટીટ્યુડ હતી. બિલકુલ. હવે આપણી જે રેસિપી છે બહુ જ આગળ ચાલી ગઈ છે આપણી વાતોમાં ને વાતોમાં. શેફ પાસે સીધા જઈએ અને કુછ તમે પણ પૂછી શકો છો કે શેફ અત્યારે શું કરી રહ્યા છે, તમને કંઈક જાણવું હોય અને પછી ઘરે જઈને તમારે જ બનાવવું હોય તમારા હાથોથી, કેમ કે હવે તમે થીરકાઈ તો ઘણા બધાની દીધા, કોક વાર રસોઈમાં જાદુ કરો. થેન્ક યુ વેરી મચ. આના માટે આમ હું બે હાથ જોડું છું કારણ કે લોકડાઉનમાં અમે આવું બધું બહુ જ કર્યું છે અને કોઈને પસંદ નથી આવ્યું એટલે હવે હું સાહસ કરતો નથી. પણ આ આપણે અત્યારે શું નાખ્યું? अभी ऑयल में हमने तड़का लगाया है जिसमें जीरा और सौंफ डाला है हमने, उसके साथ में करी लिप्स, फिर ग्रीन चिली थोड़ा सा स्पाइसी करने के लिए, और सबसे खास इसका टेस्ट बढ़ाने के लिए हमारे पास है LG का हींग. LG का हींग. जी, ओके. जो इसमें मैंने ऐड किया है जो इसका फ्लेवर बढ़ाएगा. એલજી બાંધાણી હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. એલજી બાંધાણી હિંગ જે તમારા પાચન માટે એકદમ શ્રેષ્ઠ છે. તેની સુગંધ અને ઔષધીય ગુણો માટે તે પ્રચલિત છે. તો આજે તમારા રસોડા માટે લાવો એલજી બાંધાણી હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તમે હમણાં એક એવી વાત કીધી છે ને જેનાથી અમે આપને પકડી પાડવાના છે કે કોરોનામાં તમે બહુ એક્સપેરિમેન્ટ કરીએ. શેફ પાસે અત્યારે અલગ અલગ મલકના બધા મસાલા છે. શેફ તમે એક પરીક્ષા નાની લઈ શકો છો કે કોરોનામાં કેટલું આવડ્યું છે મસાલા. એમને પૂછી લો કે આ કયો મેં મસાલો પહેલા બે છે. હાથ શેફ જોડીને એવું કીધું હતું કે મને મારી Right, રેસીપી પસંદ right, નથી right, આવી. right. હા, right. ये Right. जो खीज है इसका एक स्पेशल मसाला बनता है जो हमने बना के रखा है वैसे तो, હા, ये देख सकते हैं, बट ये जो खीज का मसाला है ये सब कुछ मिला के बना है, तो ये यहाँ पे रखा हुआ है. अब आपको देख के बताना है હા, कि તમે इसमें જોઈને क्या है. બતાવો કે આ કયા કયા મસાલા અરે છે. બાપરે, આ બહુ હેવી ટાસ્ક છે સર. सिंपल मसाला છે. હા, એક હાથમાં લઈને અમારા દર્શકોને બતાવીને પછી કહો આને શું કહેવાય, એટલે અમારા દર્શકો બી જાણે. इसको तेज पत्ता बोलते हैं. जी बिल्कुल. બિલકુલ. વાહ, કોરોના સફળ છે. કોરોના સફળ છે. અને બ્લેક મરી, हाँ બ્લેક મરી, યસ. અરે બોલ વાહ. બોલ જેવા. અરે બાપા, ये वरियाली છે, राइट. जीरा है जी जो जी. जो सबसे ज़्यादा टेस्ट इसी का आता है. मैं छाछ में यूज़ करता हूँ इसको. आपके अरे वाह. फेवरेट दाल में. दाल में भी बहुत अच्छा है क्योंकि दाल का बहुत अच्छा टेस्ट जीरा से आता है. और मैंने पहले भी बताया था आपको कि मुझे दाल बहुत पसंद है. મેં પહેલા ના કીધું કોરોના સફળ છે. થેન્ક યુ થેન્ક યુ. આ તો બધાને ખબર હશે કારણ કે આ લવિંગ છે. પણ એક રહી ગયું, ના આ હવે, લવિંગ ની બાજુ વાળું રહી ગયું કંઈક, અ, જે તમને નથી દેખાઈ રહ્યું કેમ કે તમારે બોલવું નથી. ના પાવડર છે પણ એ શેનો પાવડર એ ખબર નથી પડતી. આઈડિયા નહીં આ રહા સર એ ક્યાં હે. जिंजर पाउडर. જિંજર પાવડર Salt હે. એ તો powder. ક્યાંથી હવે મને મેં પેલું આદુ જ ખાધેલું એટલે ડાયરેક્ટ આદુનો પાવડર ખબર નથી પડતી. બિલકુલ. ખુશ, અત્યારે તો તમે રસોઈના કેટલા સરસ મહારાજા છો એ તો અમને ખ્યાલ આવી ગયો છે. જે વસ્તુ તમે નથી કીધી, ચલો કંઈ વાંધો નહીં, અમે તમને નહીં પૂછીએ. થેન્ક યુ. પણ કોવિડ દરમિયાન તમે એવી પણ કામગીરી કરી છે કે જેની વિશ્વના સ્તરે આપની સરાહના થઈ છે, ગુજરાતનું નામ આપને રોશન કર્યું છે. યસ, મેં એક ફિલ્મ કરી હતી કોવિડ ટાઈમમાં. ફિલ્મનું નામ હતું 21 દિવસ. અને એ 21 દિવસ ફિલ્મ એકોર્ડિંગ જેમ કહેવાય કે કોવિડમાં બહુ બધી એવી ફિલ્મ બની કે લોકો રસ્તા ઉપર રહ્યા, લોકોએ આ વસ્તુ કરી, આ બરાબર. વસ્તુ ના કરી, લોકો ફસાઈ ગયા. પણ આ જ અને ફર્સ્ટ આપણું લોકડાઉન જે હતું એ 21 દિવસનું હતું, જે નરેન્દ્ર મોદીએ 21 દિવસનું આપણને લોકડાઉન કર્યું હતું. આ બધામાંથી મેં એવું વિચાર્યું કે આ ટાઈમમાં બહુ એવી સારી વસ્તુઓ પણ થઈ છે. સારી વસ્તુ એવી કે આ ફર્સ્ટ જ્યારે આપણે લોકડાઉન થયા એ 21 દિવસ એવા હતા કે જ્યારે આપણે ફેમિલી બધા જ એક સાથે રહ્યા. જે લોકો હતા ઓફિસ છોડીને, કામ છોડીને બધા એક જ ઘરમાં, એક જ દિવાલ નીચે, એક જ છત નીચે રહેતા હતા. અને જે બોન્ડિંગ થયું હતું એ બોન્ડિંગ ઉપરની જ આ એક ફિલ્મ છે
જે 21 દિવસ મારી ફિલ્મનું નામ છે. અને એ ફિલ્મનું મેઇન એ હતું કે એ ફિલ્મ અમે પૂર્ણ પણ 21 દિવસમાં કરી હતી. બિલકુલ, અને આની સરાહના તો થવી જ જોઈએ, કેમ કે જે સિચ્યુએશન એ ટાઈમે બની હતી, જે પરિસ્થિતિ સર્જાઈ હતી, અને એ દરમિયાન જો કોઈ મૂવી બનાવવામાં આવે તો એ બહુ જ મોટી વાત છે. થેન્ક યુ વેરી મચ. ઓકે, હવે એક સવાલ છે મારો, પણ એ પહેલાં આપણે શેફ પાસે જતા રહીએ. છતાં બી જો તમારી ઈચ્છા હોય તો લવિંગની બાજુમાં જે વાડકીમાં પડ્યું છે એને તમે અગર કહી શકો કે આનું નામ શું છે તો મજા આવશે. હજુ બી તમારી નજર તો નથી જ પડી રહી. આજ ને આની, હા. અરે આ ગંઠોડા શું એવું કંઈક જાવેદ. અરે યાર, આટલું મોંઘું તો તમને મેં કરે તો તમને ખબર ના પડે. મને તો ખબર જ છે. તમને ખબર છે કેને જાવેત્રી કહેવાય? અરે બાપ રે. અને આને શું કહેવાય? અને તજ કહેવાય. તજ. હું તમારો નથી કહેતો, પણ આપણે મને નહોતું આવડતું. તો શેફ, આ વાનગી ક્યાં પહોંચી છે આપણી? આ જાવિત્રીનું બેઝિકલી વર્ક શું? જાવિત્રીનું એટલે આમ બેઝિकली मोस्टली जो भी हम गरम मसाला बनता है उसमें यूज़ होता है, बिरयानी में यूज़ होता है. आप कोई भी मसाला बनाएंगे उसमें एक એકદમ कॉम्बिनेशन સરળ आता ही है. ભાષામાં હું આપને સમજાવી દઉં છું. એક આખું ગીત બની ગયું છે, પણ જ્યાં સુધી એક્ટર્સના પગ નહીં થીરકે ત્યાં સુધી એ ગીત કેવું? યસ, ઓકે. તો એ કામ છે જાવિત્રીનું. એ કામ છે. ડન, સમજી ગયો. ઓકે, તો આપણી વાનગી બી લગભગ તૈયાર થઈ ગઈ છે. બસ આપણા સુપરસ્ટાર કોરિયોગ્રાફર એને ટેસ્ટ કરે અને કહે કે કેવી મસ્ત બની છે. તો તૈયાર છે સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી મકાઈની આ સરસ વાનગી. તો સર, જોઈને તમને કેવું લાગે છે? અરે એકદમ અમેઝિંગ લાગે છે, બહુ જ સરસ છે. અને જલ્દી પેટમાં જાય તો વધારે સારું લાગશે. એવું જ હું પણ વિચારી રહી છું. પણ આ વાનગીની સાથે સાથે તમારા માટે એક સરપ્રાઈઝ છે. મારા માટે? બિલકુલ. ઓકે. એક બ્રેક બાદ. સર, કેવી લાગી અમારી સરપ્રાઈઝ? તમે એટલું સરસ બોલો છો, કેવી લાગી અમારી સરપ્રાઈઝ. પણ સરપ્રાઈઝ જરા સામેથી આવતી હતી ને ત્યારે મારું દિલ ઉપર નીચે થતું હતું, થોડું બીક પણ લાગતી હતી, પણ સરપ્રાઈઝ બહુ સરસ છે. હજુ હસું છું. તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તમે તમારી ધર્મપત્નીનું નામ શું છે, એ તમારા માટે શું છે તમારા જીવનમાં, એ બધાનું જે એકદમ સરસ નિબંધ છે તે અમારા દર્શકોને તમે જ આપો. હા, એકચ્યુઅલી ધર્મપત્નીનું નામ ધાત્રી છે. અને ધાત્રી એટલે આમ કહેવાય કે પ્રોટેક્ટ ઓફ અર્થ. એનો મેઇન મિનિંગ એ છે. એ એવી જ રીતે જેનો અર્થ છે એ જ રીતે મને પ્રોટેક્ટ પણ કરે છે. સિરિયસનો મારો ચહેરો ના લેતા, પણ એ કરે છે સરસ રીતે. થેન્ક યુ. તો બંને બહુ જ સરસ સુંદર કપલ આપણી સાથે છે. બહુ જ બધી વાતો કરવી છે, પણ સેકન્ડ રેસિપી શું છે એ પૂછી લઈએ. શેફ, શું બનાવીએ છીએ આપણે? थोड़ी देर पहले कुश जी अकेले थे, अभी कपल में हो गए. तो डांस फॉर्म में एक होता है कपल डांस. યસ. तो वैसे ही मेरी रेसिपी भी कपल वाली है, जिसमें मैं काजू और चीज़ दोनों का कपल डांस करा के काजू चीज़ बटर मसाला बनाने वाला हूँ. વાવ, ગ્રેટ Okay. વન, ગ્રેટ વન, ગ્રેટ વન. બિલકુલ. તો આજે બંને એકદમ પાવરફુલ કપલ આપણી સાથે હોય, અને મારે ધાત્રી મેમને પૂછવું છે કે કોરિયોગ્રાફર સાથે રહેવું કેટલું ઇઝી છે? બહુ જ ઇઝી છે. સ્ટાર્સને યા કોઈ પણને જેટલું ફ્લોર્સ ઉપર નચાવે છે એટલા જ સીધા એમની લાઈફમાં હોય છે. બિલકુલ. અને એક સવાલ તો અહીંયા દર્શકોને કદાચ થતો હશે, કોણ કોને નચાવે છે? એ સિક્રેટ છે. ઓકે, તો દર્શકો તમને નહીં જાણવા મળે કે કોણ કોને નચાવે છે. ના, પણ મેં જે સ્ટાર્ટિંગમાં ના કીધું જે રીતે વેલકમ કરવાનું તે રીતે ખરું છે. શેફ જાનના ચાહતે હૈ. બંને એકબીજાને નચાઈએ છે, એ સારો જવાબ છે. ખાસ કરીને તમે ન માત્ર કોરિયોગ્રાફર છો, એક સક્સેસફુલ ડિરેક્ટર છો. તમને પોતાને હવે જે પ્રકારની ફિલ્મો બની રહી છે, પણ તમને પોતાને કેવી ફિલ્મો બનાવવામાં રસ છે? 21 દિવસ તમે બનાવી, વિશ્વ સ્તરે તેની સરાહના થઈ, પરંતુ આ અટકવાનું તો નથી જ. યસ, ડેફિનેટ નથી તો અટકવાનું. એ પણ હું જાણવા માંગીશ કે તમને કેવી ફિલ્મો બનાવવામાં રસ છે? કે અત્યારે એવું થાય છે કે ફેમિલી ડ્રામા વિથ ધ કોમેડીઝ, મને ફેમિલી ડ્રામા વિથ ધ કોમેડી એક સિક્વન્સ ટાઈપની ફિલ્મ બનાવવા ગમે છે. અને બીજી એક જબરજસ્ત લેવલની કોઈ એક્શન ફિલ્મ મારે ડિરેક્ટ કરવી છે વિથ શાહરૂખ ખાન. એ મારી ડ્રીમ છે. ધાત્રી મેમ,
કોક વાર ગુસ્સે થયા, કોઈ એવો સ્ટેપ છે કે જે તમે કરો ને ખુશ થઈ જાય, મતલબ હસી પડે, ગુસ્સો ગાયબ? જે બેઝિક સ્ટેપ્સ છે એ એક આ મુમેન્ટ છે, અને આ મુમેન્ટ પછી આ કરવાની છે કે જેમાંથી માફી પણ મંગાઈ જાય તો છે અને બધા જ- ઇઝી પણ થઈ જાય છે. બધા જ જે મહિલાઓ અત્યારે એપિસોડ જોઈ રહી છે કે એમના પતિ જોઈ રહ્યા છે, અગર તમારે તમારી પ્રિયતમાને મનાવવા છે તો આ સ્ટેપ ફોલો કરો. ફરીથી કરજો, ફરી જોઈ લેજો, ખાલી નમસ્કાર કરો અને રાઈટ ટુ લેફ્ટ અને લેફ્ટ ટુ રાઈટ કરો, ઉપર છેલ્લે કરે નીચે લાવી દો. વાહ ભાઈ વાહ, દરેક પત્ની ખુશ થઈ જશે અને બહુ આનંદ કરશે તમારી સામે, અને એ દિવસે તમને બહુ જ સરસ તડકા ખાવા મળશે, સારામાં સારો તમારી ફૂડમાં. રસોઈ સારી બનશે. યસ. ગૃહિણી તરીકે હોય, પ્રોફેશનલ હોય, આ બેલેન્સ કેવી રીતે રહ્યું છે? મારી બહુ જ લાઈન ડિફરન્ટ હતી. આઈ એમ HR ઇન ફાર્માસ્યુટિકલ કંપની, પણ આફ્ટર કુશ બેન્કરને મળ્યા પછી મારું લાઈફ, મારી કરિયર્સ બધું જ ચેન્જ થયું છે. હું એમના બેક સપોર્ટમાં છેલ્લા જ્યારથી મેરેજ થયા છે ત્યારથી રહેલી છું, અને એમનું દરેકે દરેક કરિયર બાબતની દરેક વસ્તુ એમણે મને આપેલી છે, અને હું એને સફળતાપૂર્વક કરું છું યા નહીં એ તો એમને ખબર. બિલકુલ. અને તમે કેટલા ડાન્સ સ્ટેપ અત્યાર સુધી શીખ્યા છો? કહેવાય ને, એક મ્યાનમાં એક તલવાર હોય એ જ સારું એ છે. સારું. તો એક નાનકડો એવો કપલ ડાન્સ અમે જોવા માંગીશું જે દર્શકો જોવા આતુર છે. તો દર્શકો, જો તમારે ક્યારેય પત્ની ગુસ્સે થતી, હમણાં તમને ક્વેશ્ચન્સ કર્યો તો એ રીતે, તો કંઈ ના કરતાં એક બેઝિક તમને સ્ટેપ્સ આપ્યો તો એ કરવાનો છે, અને સિમ્પલ હાથે હોલ્ડ કરીને બંને પોતાના રાઈટ લેગ આગળ મૂકીને આગળ કરશો. આ ટાઈમે હું કેમેરા સામે જોયું, પણ તમારે તમારી વાઈફને જોવાની છે આવી રીતે, અને પછી પાછળ જવાનું છે, ફરીથી એનું એ સ્ટેપ્સ કરવાનું છે, પાછળ જવાનું છે, બંને પોતાનો જેન્ટ્સ છે જે બી બોયઝ છે એમનો લેફ્ટ હેન્ડ ગર્લ્સનો રાઈટ હેન્ડ હોલ્ડ કરવાનો છે, બીજો હાથ પાછળ કરીને ખાલી એક સિમ્પલ સ્પિન કરાવી દેવાનું. 1 અરે વાહ. 2 અને બસ આ રીતે તમારે એની આંખમાં જોવાનું છે. વાહ ભાઈ વાહ, શું ક્યાં દેખાય છે આંખમાં? આખી દુનિયા અહીંયા જ છે મારી તો. બહુ સરસ. તો આપણે શેફ પાસે જઈએ, અને હવે તમે શું કરવાના છો? थैंक यू. देखिए अभी इसमें ने ऑयल डाला है, હા. उसके अलावा इसमें जिंजर गार्लिक का पेस्ट और प्याज और टोमेटो, उसको मैं भून रहा हूँ जो आपको जिंजर गार्लिक की खुशबू आ रही. तो अभी इसको आगे बढ़ाते हैं. મેમ, તમે સર માટે શું બનાવો છો? મતલબ સ્પેશિયલી અગર કંઈક મેન્યુ રેડી કરવું હોય તો? જેવું એમણે તમને પહેલાં કહ્યું છે, એમને દાલ ફ્રાય બહુ જ ભાવે છે, એટલે દાલ ફ્રાયમાં અલગ અલગ વેરિએશન કેવી રીતે એમને વધારે સ્વાદિષ્ટ લાગે એ હું હંમેશા ટ્રાય કરતી હોઉં છું. બરાબર. એ ઉપરાંત એમને સ્વીટ્સ બહુ જ ભાવે છે, તો ડિફરન્ટ ટાઈપની ઘરે જ બનતી સ્વીટ્સ હું એમના માટે બનાવતી હોઉં છું. વધારે પડતો બેઝ એમાં મિલ્કનો રાખતા હોઈએ છીએ, જે એમને ખૂબ ભાવતું હોય છે. બિલકુલ. હવે વાત મારે એકેડમીની કરવી છે, કારણ કે જો હજારો લોકો એક સ્થળ ઉપર પોતાના સપના પૂરા કરતા હોય ને, તો એનાથી મોટું કોઈ બીજું સ્થળ ના હોઈ શકે. જે એકેડમી આપ ચલાવી રહ્યા છો, એના વિશે અમારા દર્શકોને તમે જણાવો, કેટલા લોકો ત્યાં ડાન્સ કરવા આવે છે? કારણ કે અત્યારે છે ને, ડાન્સ કરવું એ બધાનું સપનું થઈ ગયું છે, જે તમે પૂરું કરો છો. ઓકે, ડાન્સ માટે અત્યારે જે કહેવાય કે 5 વર્ષ યા 6 વર્ષથી નાનામાં નાના છોકરાથી માંડીને 60 યર્સ એટલે 60 વર્ષના લોકો પણ અત્યારે રિફ્રેશમેન્ટ માટે ડાન્સ શીખે છે. કોર્પોરેટ અમારી એક આખી બેચ ચાલે છે, જેમાં કોર્પોરેટ બધા જ લોકો એમાં આવે છે, અને એ સ્પેશિયલ બેચ 40 પ્લસ એટલે 40 વર્ષથી ઉપરના લોકોની છે. હમણાં જેમ અત્યારે ડિસેમ્બર જે સિઝન આવશે, એમાં વેડિંગ પણ બહુ જ બધા લોકો વેડિંગ માટેની પણ કોરિયોગ્રાફી શીખવા માટે આવતા હોય છે. તો ડાન્સ અત્યારે એક થેરાપીથી માંડીને, એક એન્ટરટેનમેન્ટ ઝોનથી માંડીને, એક ફિલ્મ પ્રમોશન્સથી માંડીને, એક Healthy ફ્લેશ lifestyle મોબથી માં પણ હવે આવી ગયું માંડીને, છે. અને હવે જેમ તમે ઝુમ્બા કરો છો કે એ રીતે તો બિલકુલ. હેલ્ધી લાઈફ માટે પણ અત્યારે લોકો સ્પેશિયલ ડાન્સ શીખતા હોય છે. બિલકુલ. ત્યાં કેવા પ્રકારનો સ્ટ્રેસ હોય છે, પછી ઘરે આવીને કેવો માહોલ હોય છે ને, જ્યારે આ બધાને બેલેન્સ કરે એનું નામ સ્ત્રી. ઓબ્વિયસલી. તમારો એક એવો ગુરુ મંત્ર જે અમારા દર્શકોને આપવા માંગતા હોય? સ્ત્રી હંમેશા શક્તિનું સ્વરૂપ રહેલી હોય છે, તો એ શક્તિ તમે તમારા પતિને જો આપો તો એની પ્રગતિમાં ખૂબ 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 વધારો થતો હોય છે. તો સમગ્ર TV9ના મહિલા દર્શકોને મારું એટલું જ કહેવું છે, જો તમે તમારું 100% તમારા લાઈફ પાર્ટનરને આપશો તો તમે બંને જ જીવનમાં બહુ સુખી થશો. શક્તિ એ હું મારા માટેની ખાસ એ વાત એ કરીશ કે શક્તિ
ઇઝ ખાલી બોલવાથી નથી હોતી, બિકોઝ આઈ એમ એઝ અ કોરિયોગ્રાફર. એટલે બહુ બધી વાર એવું થતું હોય કે શી ઇઝ કમિંગ એટ માય એકેડમી, અને જે મેં હમણાં ડાન્સ શીખવાડ્યો એવા બહુ જ બધા કપલ ડાન્સ શીખવા આવતા હોય, અને ઓન ધેટ ટાઈમ મારે કોઈ બીજી સ્ત્રી સાથે કે એવી રીતે ટેકનિકલી અમારે એ વસ્તુ કરવી, પણ એ મારી સામે બેઠી હોય, કાંઈ મારાથી પાછળ બેઠો ને આખું વિઝન કરતી હોય. તો આ એક મારું બિઝનેસ છે, મારો ધંધો છે. અને તો પણ જે કીધું ને કે એકદમ કૂલ રહીને, કૂલ માઇન્ડ સાથે, એક ટ્રસ્ટેબલ વસ્તુ સાથે, ટ્રસ્ટ સાથેની તમારા બિઝનેસમાં જો તમારી પત્ની હેલ્પ કરે ને, તો આ એક તમે ખરેખર 4 ચાંદ તમારી લાઈફમાં લાગી જશે. મારી ખરેખર ટીવીના દરેક દર્શકોને કહેવું છે કે બી ટ્રસ્ટ, બી ઓનેસ્ટ. બિલકુલ, અને એટલે જ આજે તમારી જેટલી બી નામના છે ને, ક્યાંક ને ક્યાંક ધાત્રી મેમ એની પાછળ છે. મસ્ત ચટ્ટાકેદાર ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. શેફ, હવે તમે બોલો ये जो ग्रेवी बन रही है और भी अच्छी टेस्ट में आने वाली है. क्यों? क्योंकि इसमें मैंने मदर्स का जिंजर गार्लिक पेस्ट यूज़ किया है, जिसकी खुशबू आपको आ रही थी. વાવ, ક્યા બાત હે. શું તમે તમારા મમ્મીના હાથની રસોઈ મિસ કરી રહ્યા છો? તો મધર્સ રેસિપીની આદુ લસણની પેસ્ટનો ઉપયોગ કરી તમારી વાનગીને બનાવો એકદમ ટેસ્ટી. 1 ચમચી ઉમેરવાથી વાનગી ટેસ્ટી, હેલ્ધી અને સ્વાદિષ્ટ બની જાય છે, અને તમારી હેલ્થને પણ એકદમ સ્વસ્થ રાખે છે. આ પેસ્ટ ઉમેરવાથી તમારી વાનગી એકદમ ટેસ્ટી અને સુગંધિત બની જાય છે. મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. तो आज की हमारी दोनों खास रेसिपी इंदौर का फेमस भुट्टे की खीस और काजू चीज़ बटर मसाला आप दोनों के लिए रेडी है. तो प्लीज़ ट्राई कीजिए. વાવ વાવ વાવ. हम डांसना स्टाइल में कहे तो वाव वाव वाव, क्या बात है. સુપર. મીન્સ એવો આઈડિયા જ નથી આવતો કે આમાં રો મટીરિયલ મકાઈનું છે, એટલું સરસ એમનું ફ્લેવર આવેલી છે અને ટેસ્ટ આવેલો છે. બહુ સરસ, બહુ સરસ. क्या बात है रंजन भाई, मजा आ गया. और एक खा सकता हूँ टेस्ट के सिवा भी? बिल्कुल ओके. आपके लिए ही बनाया है. क्या बात है, बहुत मस्त. આનું પણ એકદમ લાજવાબ છે અને સુપર ટેસ્ટ છે. સર, મેમ, આટલી સરસ વાતો માટે અને ખૂબ મજા પડી ગઈ. તમને મળે છે મધર્સ રેસિપી તરફથી ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. થેન્ક યુ. Gift sponsors. Mother's Recipe. Taste the love. તો આજના એપિસોડમાં તો તમે સરસ મજાની સુગંધ ભરી છે, પરંતુ તમારા જીવનમાં હંમેશા સુગંધ રહે એ માટે તમને મળે છે એલજી બાંધાણી તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. LG બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તો આજે વાતો તો બહુ જ બધી કરી છે, પરંતુ સ્પેશિયલી વાત જો કરવામાં આવે તો એમને જે ફિલ્મ ડિરેક્ટ કરી છે 21 દિવસ, તેની કરવી છે. હવે સંઘર્ષ હોય, ઘણી બધી એવી પરિસ્થિતિ હોય અને ફેમિલી વેલ્યુઝ હોય, પરંતુ આજની જનરેશનની ફિલ્મ જોવી જોઈએ. તમે અમારા દર્શકોને શું કહેશો? 21 દિવસ ખરેખર મેં બનાવી છે એટલે નહીં, પણ એક ફેમિલી વેલ્યુ, ફેમિલી બોન્ડિંગ અને એક સંઘર્ષ પછી કેવી રીતે બહાર આવવું, એ સિચ્યુએશન કોમેડી સાથેની એક અદ્ભુત ફિલ્મ છે. તમે સાથે ફેમિલીના દરેક દાદાથી માંડીને પોતા સુધી દરેક લોકો સાથે બેને જોઈ શકે અને હસી હસીને તમારું પેટ દુખી જશે એવી અદ્ભુત ફિલ્મ છે. બિલકુલ, અને યુએસ એમ્બેસીમાં આ એવી પહેલી ગુજરાતી ફિલ્મ છે કે જેને એવોર્ડ મળ્યો છે. ત્યારે તમારા લોકોએ 21 દિવસ નથી કાઢવાના, 1 દિવસ કાઢવાનો છે, પરંતુ એ ફિલ્મ ક્યાં જોઈ શકાય? હા, તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને મળશે. એ સ્ટ્રીમિંગ છે ઓટીટી ઉપર, તો જરૂરથી તમે 21 દિવસ ઓટીટી ઉપર જોઈ શકો. બિલકુલ. તો તમે બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ. બિલકુલ. તો દર્શકો, ફરી એક વખત મળીશું આવા જ એપિસોડ સાથે. મને રજા આપશો. નમસ્કાર.